हेलो फ्रेंड्स, हूँ छू प्रिया અને સ્વાગત છે તમારું મારી ચેનલ પ્રિયા કી પ્યારી રસોઈમાં। તો મિત્રો, નવરાત્રિ હમણાં જ ગઈ છે અને હવે આપણે જે પણ નવરાત્રિમાં કપડાં પહેરેલા છે, રંગબેરંગી બધા આઉટફિટ, તો એ કલરફુલ કપડાં હવે આપણે ધોવાનો સમય આવી ગયો છે। તો આપણે ધોવા બેસીએ છીએ ત્યારે શું પ્રોબ્લેમ થાય છે કે કલર ખૂબ જ જતો હોય છે અને બધા એકસાથે આપણે ધોઈ પણ નથી શકતા। અલગ અલગ કપડાં ધોવા પડે છે અને ટાઈમ પણ બહુ જાય છે અને છતાં પણ કપડાનો કલર તો એટલો ને એટલો જાય છે અને એકદમ ડલ પડી જાય છે, ઝાંખા પડી જાય છે કપડાં। તો એના માટે આપણે શું કરીશું એ આજના વિડીયોમાં આપણે જોવાનું છે। તો તમે અહીંયા જોઈ શકો છો કે મેં તમને બ્લાઉઝ જે બતાવ્યા અને આ છે કુર્તી। આ કુર્તીમાં પણ એટલો જ કલર જશે કેમ કે આ કુર્તી જે છે કોટન ઉપર છે થોડીક, અને જો કોઈ લિક્વિડ એવું હેવી લિક્વિડ આપણે આમાં વાપરીએ છીએ તો એનો કલર ખૂબ જ જાય છે અને કપડું એકદમ શાઇન કરતું હોય એ પણ જતું રહે છે અને શાઇન અને કલર તો ખૂબ જ નીકળી જાય છે, ઝાંખું પડી જાય છે કપડું। તો એના માટે આજે એક સરસ એવી હું ટ્રીક લઈને આવી છું। તો બ્લાઉઝ હોય, ચણિયાચોળી હોય કે કોઈ પણ રંગીન કપડું હોય જેનો કલર ખૂબ જ જતો હોય અને એનું વર્ક જે હોય એ વર્ક ઝાંખું પડી જાય, એ કંઈ જ આમાં પ્રોબ્લેમ નહીં થાય, જે હું આજે તમને એક રીત બતાવવાની છું। એવી રીતે જો તમે કપડાં ધોશો ને તો જરા પણ કલર પણ નહીં જાય અને એની શાઇન પણ નહીં જાય, વર્કને પણ કંઈ પણ ખરાબી નહીં થાય। અને મજાની વાત તો એ છે કે આનામાં કોઈ પણ જાતનો ખર્ચો પણ નથી અને ટાઈમ પણ બિલકુલ ઓછો બગડે છે। તો ચલો એ માટે આપણે જોઈ લઈએ કે શું કરવાનું છે। તો સૌથી પહેલાં હું તમને એક વસ્તુ બતાવું, જે વસ્તુ દરેકના કિચનમાં હોય જ છે। તો મેં અહીંયા લઈ લીધો છે એક સરસ, તમને એવું લાગશે કે આ મેં સાકરનો ગાંગડો લીધો છે, પરંતુ આ સાકર નથી, આ છે ફટકડીનો ગાંગડો। તો ફટકડી હું ઘરમાં રાખતી જ હોઉં છું કેમ કે આવી રીતે રંગબેરંગી કપડાં ધોવાના આવતા જ હોય છે એટલા માટે। તો સૌથી પહેલાં આપણે ફટકડી લેવાની છે। ફટકડીનો અહીંયા મોટો ગાંગડો છે પણ આટલો બધો આપણે નથી લેવાનો, અડધા ઇંચ જેટલો જ આપણે કટકો લેવાનો છે અને અહીંયા મેં પાવડર બનાવીને પણ રાખેલો છે, પરંતુ તમને ખ્યાલ આવે એટલા માટે હું અહીંયા તમને તોડીને જ બતાવીશ કે કેટલો કટકો આપણે લેવાનો છે। તો એના માટે સૌથી પહેલાં આપણે આવી રીતે ખાંડણી લઈ લેવાની છે અને ખાંડણીમાં આપણે આ ફટકડીને એડ કરી દેવાની અને હવે દસ્તા વડે આવી રીતે એને તોડવાની છે, એટલે નાનો અમથો એવો ઝીણો ઝીણો ભૂકો થઈ જશે। અને ફટકડીને તમે પાવડર બનાવીને પણ રાખી શકો છો, એટલે જેવા તમારા કપડાં થાય અને ધોવા હોય એટલે ફટાફટ ધોઈ શકાય, પરંતુ અહીંયા તમને ખ્યાલ આવે એટલા માટે જ હું તમને આવી રીતે કરીને બતાવું છું। તો અહીંયા નાના નાના કટકા થઈ ગયા છે, અડધા ઇંચ જેટલો થઈ ગયો છે, એટલે હવે આપણે આને ઝીણો પાવડર કરી લેવાનો છે। આવી રીતે દસ્તાથી કરશો ને તો પણ સરસ એવો થઈ જશે, મિક્સરની કોઈ જરૂર રહેતી નથી કેમ કે ઉપરથી કઠણ દેખાય છે, પણ આવી રીતે આપણે એને કૂટશું ને તો તરત જ એ પાવડર જેવું થઈ જાય છે। અને હા, ફટકડીનું પ્રમાણ આપણે વધારે નથી રાખવાનું। અહીંયા જો તમારા કપડાં વધારે હોય તો તમે પાવડર એટલો બનાવીને રાખો, આગળ હું તમને પ્રમાણ કહીશ કે કેટલું આપણે લેવાનું છે, કેટલા કપડામાં, કેટલા પાણીમાં કેટલી ફટકડી લેવાની છે એ પ્રમાણે। તો અહીંયા 1 ચમચીથી થોડું વધારે થયું છે, તો વધારાનું આપણે ડબ્બીમાં ભરી દઈશું પાછું અને એક મોટું વાસણ લઈ લેવાનું છે। તમારી જોડે જે પણ વાસણ હોય એ મોટું વાસણ લઈ લેવાનું, જેમાં પણ કપડાં તમારે ધોવાના હોય એમાં। તો મેં અહીંયા પહેલાં તો અહીંયા 5 લીટર પાણી હું લઉં છું, એટલે એટલા પાણીમાં આપણે મેં જે તમને કપડાં બતાવ્યા એટલા એ પલળી જશે। જો તમને એવું લાગે કે પાણી ઓછું પડે છે તો થોડું પાણી ઉમેરી દેવાનું અને થોડુંક અહીંયા ફટકડીનો પાવડર પણ ઉમેરી દેવાનો। તો અહીંયા જે આપણે કૂટીને રાખ્યો હતો એ પાવડર મેં એડ કરી દીધો છે। હજી ખાલી ફટકડીથી કામ નથી ચાલતું અને અહીંયા ખાવાનું મીઠું, જે નોર્મલ મીઠું હોય છે ને, એ આપણે 2 ચમચી જેટલું એડ કરી દેવાનું છે અને હવે હાથની મદદથી આવી રીતે આપણે એકદમ સરસ એવું મિક્સ કરી લેવાનું છે, કેમ કે ફટકડીના દાણા થોડા ઘણા રહી ગયા હોય એને આવી રીતે તમે હલાવશો ને તો સારી રીતે મિક્સ થઈ જશે। મિક્સ થઈ ગયા પછી આપણે જે પણ કપડાને ધોવાના હોય, વોશ કરવાના છે, એ કપડાને આપણે પલાળવાનું છે, મસળવાનું નથી, એ ધ્યાન રાખવાનું છે। આપણે સીધું આવી રીતે પલાળી દેવાનું છે બસ, અને પછી 15 મિનિટ માટે આપણે આવી જ રીતે આમને આમ છોડી દેવાનું છે।
15 મિનિટ પછી આપણે એને ચેક કરી લેવાનું છે। તો 15 મિનિટ થઈ ગઈ છે અને આપણે સીધું જ કપડાને લઈ લેવાનું છે અને તમે જોઈ શકો છો કે અહીંયા જરા પણ કલર નથી ગયો અને ફરીથી તમે આવી રીતે આ જ પાણીમાં આવી રીતે તમે વોશ કરશો તો હવે વાંધો નથી, પરંતુ સૌથી પહેલાં આપણે આને જરા પણ હલાવવા ઢોલાવવાનું નથી, સીધું પલાળી દેવાનું છે અને તમે જોઈ શકો છો કે આનો જરા પણ કલર નીકળ્યો નથી। તમારો ગમે તેવું કપડું હોય એમાં ફૂલ કલર જતો હોય અને સૌથી પહેલાં જ્યારે તમે લઈ આવો ને વોશ પહેલાં નથી કરવાનું નોર્મલ પાણીથી, આવી રીતે જ પહેલાં પલાળી દેવાના છે અને પછી જ કપડાનો યુઝ કરશો ને તો કપડામાંથી જરા પણ કલર નહીં જાય। પછી તમે ગમે તેટલી વાર ધોશો ને તો એ કપડામાંથી કલર જતો નથી। તો મિત્રો તમારા બધાનો એક પ્રશ્ન હતો કે મેં આવી જ રીત પહેલાં વિડીયોમાં તમને બતાવેલી છે વોશિંગ મશીનવાળામાં, તો એમાં તમારા બધાનો એ પ્રશ્ન હતો કે અમારે ફ્રન્ટ લોડ મશીન હોય તો અમારે કઈ રીતે કરવું। તો વોશિંગ મશીનમાં પણ તમે આવી રીતે મશીનમાં પાણી ઉમેરીને આવી રીતે તમે કરી શકો છો। એમાં કંઈ પણ ફટકડીથી મશીનને પણ નુકસાન નહીં થાય અને કપડામાં પણ નહીં થાય, પરંતુ મશીનમાં તમે આવા વર્કવાળા હેન્ડવર્કવાળા કપડાં જો ઉમેરશો ને એમાં ધોશો ને તો તમારું વર્ક જે છે એ ખરાબ થઈ જાય છે। એટલા માટે વોશિંગ મશીનમાં આવા હેન્ડવર્કવાળા કોઈ પણ કપડાં તમારે નાખીને ધોવાના નહીં, કેમ કે જો એનાથી કપડું તો ખરાબ આ પાણીથી કે નહીં થાય, પરંતુ મશીનથી બધું નીકળી જશે વર્ક, એટલા માટે એટલે હાથોથી જ આપણે અને વોશ કરવું સારું રહેશે। હા, પરંતુ જો વર્ક નથી અને કપડામાં કલર જાય છે આવી રીતે ધોવા છે તો તમે મશીનમાં ધોઈ શકો છો। તો અહીંયા ફરીથી મેં આ કુર્તીને પણ આવી જ રીતે એ જ પાણીમાં પલાળી રાખી છે, કેમ કે એ પાણીનો કલર જરા પણ બદલાણો નથી, એવો ને એવો જ છે, એટલા માટે આપણે આને ફરીથી એમાં એડ કરી શકીએ છીએ, પરંતુ જો કલરવાળું પાણી થઈ જાય તો આપણે ચેન્જ કરવું પડે છે। અહીંયા તમે જોઈ શકો છો કે 15 મિનિટ પછી પણ આ વર્કમાં જરા પણ ફરક એ નથી આવ્યો કે નથી આનો સહેજે કલર પણ ગયો। હા, બહુ જ કપડામાં કલર જતો હોય ને તો સામાન્ય નોર્મલ એવો કલર આમાં જશે, વધારે પડતો જરા પણ નહીં જાય અને કપડાની શાઇન પણ એના લીધે નહીં જાય। અને તમે જોઈ શકો છો કે પાણી કેટલું ચોખ્ખું દેખાઈ રહ્યું છે। તો બધા જ કલરફુલ કપડાં જે હોય, કલર બહુ જતો હોય એ કપડાને તમે આવી રીતે વોશ કરશો ને તો કપડામાં જરા પણ કલર નહીં જાય, એ તમે અત્યારે નજર જોઈ શકો છો। તો અહીંયા આ કુર્તીની આખી પેર હું એ જ પાણીમાં પલાળી દઈશ ફરીથી। તો આવી રીતે તમે સાડીનો કલર જતો હોય તો સાડીને પણ આવી રીતે ધોઈ શકો છો। જીન્સ પેન્ટ હોય, ટી શર્ટ, શર્ટ, કંઈ પણ કપડાં હોય, તમારી બેડશીટ હોય એનામાંથી પણ જો કલર જતો હોય ને તો આવી રીતે તમે ધોઈ શકો છો। હા, ફટકડીનું પ્રમાણ આજે મેં જેટલા કપડાં લીધા છે ને એટલા કપડામાં આપણે ફટકડીનું પ્રમાણ 1 ચમચી જેટલું લેવાનું છે અને પાણી જેટલું આ કપડાં ડૂબે એટલું લેવાનું છે। એટલે કે 5 લીટરમાં આપણે 1 ચમચી એડ કરવાની છે। જો 10 લીટર પાણી લો છો તો 2 ચમચી એડ કરવાની અને 4 ચમચી જેટલું મીઠું એડ કરવાનું। તો અહીંયા બધા જ કપડાને મેં ફટકડીમાં આવી રીતે 15 મિનિટ માટે પલાળીને રાખ્યા હતા। તો એ બધાને આપણે ચોખ્ખા પાણીથી વોશ કરી લેવાના છે, કેમ કે ફટકડી અને નમકવાળું છે એટલે કપડું થોડું કડક થઈ જાય એટલા માટે, એટલે ફરીથી આપણે એને સારા ચોખ્ખા એવા પાણીમાં આપણે એને ધોઈ લેવાના છે। તો હું એ બધા જ કપડાને આવી રીતે વારાફરતી એ જ પાણીની અંદર 15 મિનિટ માટે મૂકીને વોશ કરી લઈશ, કેમ કે ભારે કપડાં છે અને આ કપડાનો કલરફુલ જતો રહે અને વર્ક પણ ખરાબ થઈ જાય, એટલા માટે મને તો આ પ્રોસેસ ખૂબ જ ગમી છે અને હું કાયમ આવી જ રીતે કરું છું। મિત્રો, તમે પણ આવી રીતે કરશો ને તો તમે એક વખત આ રીત કરી જોજો, બીજી વખત તમે આવી જ રીતે કરશો। હવે તમે કપડાને લિક્વિડથી ધોઈ શકો છો હાથોથી, પરંતુ એ પહેલાં નથી ધોવાનું। આ ફટકડીના પાણીમાં પલાળ્યા પછી જ તમે જો ધોશો ને તો પછી જરા પણ કલર જતો નથી। હા, આપણે સાબુનો ઉપયોગ નથી કરવાનો, લિક્વિડથી જ ધોવાના છે। ધોવાઈ ગયા પછી આપણે એને મશીનમાં, જો તમે હેન્ડવર્કવાળું હશે ને તો મશીનમાં તમે સ્પિન કરશો ને તો પણ એનું વર્ક જતું રહેતું હોય છે। તો તમે એમ જ તમે જો સૂકવી દેશો તો વર્ક પણ સારું રહેશે, કલર પણ નહીં જાય અને કપડું વર્ષોના વર્ષ નવું રહે છે। તો મિત્રો, આજનો વિડીયો જો જરા પણ તમને કામનો લાગ્યો હોય તો પ્લીઝ તમારે
ફ્રેન્ડોમાં વધુમાં વધુ શેર કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર પ્રેસ કરવાનું ભૂલતા નહીં. હું આવી જ નવી ટિપ્સ અને ટ્રિક્સ સાથે તમારી સામે આવતી રહું છું. તો મળીએ છીએ આવી જ કોઈ નવી ટિપ્સ સાથે.